Hello everyone, this is Pradeep Sajitra, and today we are going to see Unit 6, Read 3, Dating Technology. Dating, ડેટ એટલે આપણે બધાને ખબર છે ને, તારીખ, અને બીજું ખજૂર પણ થાય, પણ અહીંયા ખજૂરની વાત નથી થવાની આપણે. અહીંયા વાત થવાની છે ડેટ એટલે કે તારીખ, અથવા તો આપણે જેને કહી શકીએ ડેટિંગ એટલે કે સમય નિર્ધારણ કરવાની ટેકનોલોજી. બરોબર, કે જે એવી ટેકનોલોજી જેના દ્વારા સમય નક્કી કરવામાં આવે. તો કે શેનો સમય નક્કી કરવામાં આવે? તો કે હવે આપણે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો ઘણીવાર આપણે ટીવી સિરિયલ્સ ની અંદર જોતા એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિનું મૃત્યુ 2 કલાક પહેલા થયું છે, આ વ્યક્તિનું મૃત્યુ 3 કલાક પહેલા થયું છે, કે 10 દિવસ પહેલા કે 1 વર્ષ પહેલા થયું છે, આવું કહેવામાં આવે. અથવા તો કોઈ પણ જમીનમાંથી કોઈ પણ ભૂતકાળમાં પ્રાણીઓ જેમ કેમ કહેવામાં આવે ડાયનાસોરના જે અવશેષો મળી આવે તો એવું નક્કી કરવામાં આવે કે આ ડાયનાસોર છે આટલા વર્ષ જૂના છે, કે આ કોઈ ઐતિહાસિક વસ્તુ જો મળે આવે તો આપને એવું કહેવામાં આવે કે આ વસ્તુ છે આટલા વર્ષ જૂની છે. તો એ જે નક્કી કરવાની જે ક્રિયા છે તેને કહેવામાં આવે ડેટિંગ ટેકનોલોજી, સમય નિર્ધારણ કરવાની ટેકનોલોજી. તો આપણે આજે એ જ ટેકનોલોજી વિશે જોવાના છીએ. શરૂઆત કરીએ એ પહેલા આપણે જોઈએ તેની ગ્લોસરીઝ, જેથી આપણે યુનિટ સમજવા થોડું ઈઝી રહે. તો ગ્લોસરીની અંદર ફર્સ્ટ આપણને જે વર્ડ આપવામાં આવ્યો છે એ છે ડેટિંગ, જે આપણે યુનિટનું નામ જ છે, કે ફાઇન્ડિંગ ધી પીરિયડ ઇન વિચ ધ એન ઓબ્જેક્ટ, કે એ પીરિયડ એ સમયગાળો શોધવો કે જેમાં ઇન વિચ જેમાં એન ઓબ્જેક્ટ એટલે વસ્તુ અથવા તો પર્સન એટલે કે વ્યક્તિ એક્ઝિસ્ટેડ એટલે અસ્તિત્વ ધરાવતી હતી, કે એ સમય કે એ વ્યક્તિનો અથવા તો એ વસ્તુ જ્યારે પણ અસ્તિત્વ ધરાવતી હતી એનો સમય શોધવાની ક્રિયા એટલે કે ડેટિંગ ટેકનોલોજી. નેક્સ્ટ કીધું છે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી ધેટ મીન્સ પ્રોસેસ બાય વિચ, કે એવી પ્રક્રિયા જેના દ્વારા એન અનસ્ટેબલ એટમ લોસીસ એનર્જી. અનસ્ટેબલ એટલે જે અસ્થિર અણુઓ હોય છે, એટમ હોય છે, લોસીસ એનર્જી કે તેની એનર્જી ગુમાવે છે, એ એનર્જી ગુમાવવાની જે ક્રિયા છે એટમની, બરાબર છે, એને કહેવામાં આવે રેડિયો એક્ટિવ. એશિયન્ટ, એશિયન્ટ એટલે વેરી ઓલ્ડ, પ્રાચીન. આર્ટિફેક્ટ, આર્ટિફેક્ટ ધેટ મીન્સ મેન મેડ ઓબ્જેક્ટ એટલે કે માનવ સર્જિત વસ્તુઓ, કે માણસ દ્વારા જે પણ વસ્તુ સર્જવામાં આવી છે ધેટ્સ કોલ આર્ટિફેક્ટ. બરાબર, તો આ હતી આપણી ગ્લોસરીઝ. હવે જોઈએ આપણે યુનિટ. તો એ કીધું છે સૌથી પહેલા ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ, કે વસ્તુની ડેટિંગ કરવી, સમય નિર્ધારણ કરવું, કે આર્ટિફેક્ટ, આર્ટિફેક્ટ એટલે માનવ સર્જિત વસ્તુઓનું સમય નિર્ધારણ કરવું, ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. એક ઇન્વેસ્ટિગેશનનો એક ઇન્ટરેસ્ટિંગ ભાગ છે, રસપ્રદ ભાગ છે. ઇન્વેસ્ટિગેટર્સ, કે જે ઇન્વેસ્ટિગેશન કરનાર લોકો હોય છે, નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ. નીડ ટુ એટલે જરૂર પડે છે, ડેટ એટલે કે સમય નિર્ધારણ કરવાની, કે તે લોકોને સમય નિર્ધારણ કરવાની જરૂર પડે છે. ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે. શું સમજવા માટે? વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ, કે તેઓની આજુબાજુ શું થયું છે તે સમજવા માટે ઇન્વેસ્ટિગેટરને ઓબ્જેક્ટને ડેટ કરવાની, સમય નિર્ધારણ કરવાની જરૂર પડે છે. એન્ડ વેન ઇટ હેપન્ડ, અને ક્યારે થયું છે એ જાણવા માટે જરૂર પડે છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ, કે તે એ સમજવામાં પણ હેલ્પ કરે છે. એટ વોટ ટાઈમ, કે કયા સમયે. ઇન હિસ્ટ્રી, કે ઇતિહાસમાં કયા સમયે. અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ, કે ચોક્કસ ઓબ્જેક્ટનો ઉપયોગ ઇતિહાસમાં ક્યારે કરવામાં આવ્યો હતો તે જાણવામાં અને એ સમજવામાં પણ આપણને હેલ્પ કરે છે. બરાબર, કે આપણે સમજવામાં કે વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝ, કે આ ચોક્કસ વસ્તુનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો એ પણ જાણવામાં હેલ્પ કરે છે. સચ ઇન્વેસ્ટિગેશન્સ, આવે જે ઇન્વેસ્ટિગેશન્સ છે, સંશોધનો છે, આર ટેકન અપ, કરવામાં આવે છે બાય સ્કોલર્સ. સ્કોલર્સ એટલે તજજ્ઞો દ્વારા.
સ્ટડીંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, કે જે હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ નો અભ્યાસ કરતા હોય, રોક્સ એટલે પથ્થરોનો અભ્યાસ કરતા હોય, એશિયન કલ્ચર એટલે પ્રાચીન કલ્ચર સંસ્કૃતિનો અભ્યાસ કરતા હોય, કે પછી ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ હોય, તો એ લોકો શું કરે છે? આવી ઇન્વેસ્ટિગેશનનો ઉપયોગ કરે છે, અથવા આવી ઇન્વેસ્ટિગેશન તે લોકો દ્વારા કરવામાં આવે છે. બરાબર? કે સર્ચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ એટલે તજજ્ઞો દ્વારા, જે અલગ અલગ કીધું ને હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન કે પછી રોક્સ નો અભ્યાસ કરતા હોય, એશિયન કલ્ચર નો અભ્યાસ કરતા હોય, ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર હોય, તેવા બધા લોકો હોય છે, આનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ કીધું છે સેવરલ ટેકનિક્સ આર યુઝ, કે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. used to establish the ages of establish એટલે સ્થાપવા માટે અથવા નક્કી કરવા માટે, ages એટલે સમયગાળો, વર્ષો જે આપણે કહી શકાય, of various ancient natural object and artifact, કે વિવિધ એશિયન્ટ એટલે પ્રાચીન, નેચરલ ઓબ્જેક્ટ એટલે કુદરતી વસ્તુ, આર્ટિફેક્ટ એટલે માનવ સર્જિત વસ્તુ. બરાબર? તેનો સમય નક્કી કરવા માટે ઘણી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? કે આજે માનવ સર્જિત વસ્તુ છે એનો કેટલો સમય થયો છે, કુદરતી વસ્તુનો કેટલો સમય થયો છે, એ નક્કી કરવા માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી, વિવિધ મેથડ બેઝ છે, આધારિત છે. શેના ઉપર આધારિત છે? રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે. રેડિયો એક્ટિવિટી એટલે આપણે એમના વાત થઈ ગ્લોસરીની અંદર, કે જે અનસ્ટેબલ એટમ્સ છે, અસ્થિર અણુઓ છે, એની એનર્જીને ગુમાવે છે, એને કહેવાય રેડિયો એક્ટિવ મેથડ. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, એમાંથી એક મેથડ છે ને રેડિયો કાર્બન ડેટિંગ કહેવામાં આવે છે. તો શું છે હમણાં આપણે જોઈએ છીએ, બરાબર, કે રેડિયો કાર્બન ઓર કાર્બન 14, કે આ જે રેડિયો કાર્બન કીધો હતો તો કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ એલિમેન્ટ કાર્બન, કે કાર્બનનો એક ફોર્મ છે, પ્રકાર છે. બરાબર? કે કાર્બન 14 છે, કાર્બનનો એક પ્રકાર છે. ઇટ ઇઝ અનસ્ટેબલ, અનસ્ટેબલ એટલે અસ્થિર છે, એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, અને ખૂબ જ આસાનીથી એની એનર્જીને ગુમાવી દે છે, એમ લોસ થાય છે એનર્જીમાં. બરાબર? આસાનીથી થઈ જાય છે. ધીસ સ્ટેબલ ફોર્મ્સ આર, અને જે સ્થિર હોય, આ અનસ્ટેબલ છે, કાર્બન 14 અનસ્ટેબલ છે. અને સ્ટેબલ કયા છે, સ્થિર કયા છે? કાર્બન 12 એન્ડ કાર્બન 13. એટલે ટૂંકમાં કાર્બન 12 કાર્બન 13 માં કોઈ ફેરફાર થતો નથી, પણ કાર્બન 14 શું કરે છે? ધીમે ધીમે રેડિયો એક્ટિવ થઈ જાય છે, એની એનર્જી ગુમાવવા માંડે છે. બરાબર? એટલે આ કાર્બન 12 અને કાર્બન 13 એ સ્ટેબલ છે, સ્થિર છે, આમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે કાર્બન 14 માં ફેરફાર થાય છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ, કે કાર્બન 14 શું થાય છે? કોન્સ્ટન્ટલી, સતત એનો રૂપ બદલે છે. ધેન ચેન્જીસ ઇન અપર એટમોસ્ફિયર, અને પછી શેમાં બદલાઈ જાય છે? અપર એટમોસ્ફિયર એટલે કે બહારી, જે બહારી વાતાવરણમાં તે ફેરવાઈ જાય છે, એટલે કે ટૂંકમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર? એટલે કાર્બન 14 શું કરે છે? ધીમે ધીમે જે પણ પ્રાચીન વસ્તુઓ હોય, બરાબર, માનવ સર્જિત હોય કે કૃત્રિમ હોય, એમાંથી ધીમે ધીમે કાર્બન 14 ઓછો થતો જાય છે, અને અપર એટમોસ્ફિયર એટલે બહારી જે વાતાવરણ છે, પર્યાવરણ છે, એમાં તે ધીમે ધીમે ભળતો જાય છે. બરાબર? અહીં સેવરલ મેથડ્સ કીધી ડેટિંગ માટેની, સમય નિર્ધારણ કરવા માટેની, આ એસ્ટાબ્લિશ થયા એટલે કે સમય નક્કી કરવા માટેની, એમાં એક મેથડ કીધી આ જે રેડિયો કાર્બન, ધેટ મીન્સ કાર્બન 14, જે શું હોય છે? એ અનસ્ટેબલ હોય છે, અસ્થિર હોય છે, એટલે ધીમે ધીમે એની એનર્જીને ગુમાવે છે. જ્યારે કાર્બન 12 અને કાર્બન 13 છે, સ્ટેબલ છે, એટલે એનર્જીને ગુમાવતા નથી. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ, કે જે પ્લાન્ટ્સ છે એટલે કે જે છોડવાઓ છે, અને એનિમલ્સ છે, પ્રાણીઓ છે, ટેક ઇન એટલે અંદર ગ્રહણ કરે છે કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ, કે તેના આખા જીવન દરમિયાન શું કરે છે? કાર્બન 14 ને ગ્રહણ કરે છે. બરાબર? વેન ધે ડાય, અને જ્યારે તેઓ મૃત્યુ પામે છે, તે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, ત્યારે તેઓ કાર્બનને એક્સચેન્જ કરવાનું સ્ટોપ કરી દે છે. બરાબર? કે હવે શું થાય છે કે કાર્બન 14 હોય, આખું થ્રુ આઉટ લાઈફ ટાઈમ એને શ્વાસમાં કાર્બન 14 લે છે, અને જ્યારે તેઓ મૃત્યુ પામે, તે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન,
અને કાર્બનની એક્સચેન્જ આપલે થવાનું બંધ થઈ જાય છે. એન્ડ ધેન ધેર કાર્બન 14 અને તેઓનું જે કાર્બન 14 છે ધેન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ, ઓછું થવા લાગે છે. સમજાઈ ગયું કે આખા જીવન દરમિયાન કાર્બન 14 લીધું છે, પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે કાર્બન 14 લેવાની ક્રિયા સ્ટોપ થઈ જાય છે, અને પછી શું થાય છે, કાર્બન 14 સ્ટાર્ટ ટુ ડિક્રીઝ, ઘટવા લાગે છે એટ અ રેટ ઓફ ડિટરમિન્ડ, તો ચોક્કસ દરમાં ઘટવા લાગે છે, બાય ધી લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે, કે રેડિયો એક્ટિવ જે ડીકે એટલે કોહવાણ થાય છે એના નિયમ પ્રમાણે ધીમે ધીમે એક ચોક્કસ દરે એમાં ઘટાડો થતો હોય છે કાર્બન 14 માં. એવું નહીં કે ખૂબ જ વધારે કે ખૂબ જ, ટૂંકમાં ચોક્કસ એક રેટ હોય કે આટલા પ્રમાણમાં કાર્બન 14 ઓછું થતું જાય છે. બરાબર, આ જે લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે કીધું એના નિયમ પ્રમાણે ચોક્કસ દરમાં કાર્બન 14 ઘટે છે. This method is designed, આ મેથડ ડિઝાઇન કરવામાં આવી છે ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. તો કે શેના આધારે મેઝર, એટલે માપવામાં આવે લેફ્ટ ઓવર કેટલું વધેલું છે કાર્બન 14, બરાબર, કે બોડીની અંદર અથવા તો કોઈ પણ વસ્તુની અંદર કેટલું કાર્બન 14 વધેલું છે એના આધારે નક્કી કરવામાં આવે છે. બાય નોવિંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ, બાય નોવિંગ એટલે જાણીને, હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ, કે કાર્બન 14 કેટલું વધ્યું છે એ જાણીને, ઇન અ સેમ્પલ, કે સેમ્પલમાં કેટલું કાર્બન 14 વધ્યું છે તે જાણીને, ધ એજ ઓફ ઓર્ગેનિઝમ, કે ઓર્ગેનિઝમ એટલે કે જે જૈવિક વસ્તુ છે અથવા તો જે સજીવ છે એની એજ એટલે એની ઉંમર, વેન ઇટ ડાઈડ, અથવા તો એની ઉંમર અથવા તો તેનો સમય જે છે કે જ્યારે તે મૃત્યુ પામ્યું હોય, કેન બી નોન એટલે જાણી શકાય છે. એટલે કે બાય નોવિંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ, કેટલું કાર્બન 14 વધ્યું છે સેમ્પલની અંદર તે જાણીને આ જે પણ પ્રાણી છે મૃત્યુ પામ્યું હોય તેનો સમય જાણી શકાય છે. બરાબર, તો આ જે મેથડ કીધી એની અંદર શું કહેવામાં આવ્યું કે ભાઈ કાર્બન પ્લાન્ટની અંદર કાર્બન 14 હોય કે શરીરની અંદર કાર્બન 14 આખા જીવન દરમિયાન લેવામાં આવે, પણ જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે જે એક્સચેન્જિંગ સ્ટોપ થઈ જાય છે. બરાબર, આ એક્સચેન્જિંગ છે એ શું થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે, અને પછી એ ચોક્કસ લેવલે તે ડિક્રીઝ થવા લાગે છે જે કાર્બન છે તે. અને આ મેથડ જે છે એને લેફ્ટ ઓવર કાર્બન 14 પ્રમાણે મેઝર ડિઝાઇન કરવામાં આવેલું છે. એટલે કે જે વધેલું કાર્બન 40 હોય એના આધારે નક્કી કરવામાં આવે છે કે આ પ્રાણી ક્યારે મૃત્યુ પામ્યું. અધર મેથડ્સ આર, બીજી પણ મેથડ છે ઓલ્સો યુઝડ, ઉપયોગ કરવામાં આવે, જેમ કે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે કે જે આપણે પૃથ્વી છે તો પૃથ્વીનું જે એની અંદર મેગ્નેટિક જે ચુંબકત્વનું પ્રમાણ છે એના સમય નિર્ધારણ પ્રમાણે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધી અર્થ. આ કોના ઉપર આધારિત હોય છે, મેગ્નેટિક ફિલ્ડ કે જે ચુંબકત્વ છે એના રિવર્સલ ઉપર. બરોબર, આ અર્થના મેગ્નેટિક ફિલ્ડના રિવર્સલ ઉપર આધારિત છે આજે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ કીધું તે. પછી કીધું ટ્રી રિંગ ડેટિંગ. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક, કે એક બીજી યુઝફુલ ટેકનિક છે ટ્રી રિંગ ડેટિંગ. તો કે શું હોય છે ટ્રી રિંગ ડેટિંગ, તો કે ઈચ યર ચેન્જીસ અકર, બદલાવ આવે છે દર વર્ષે, વિધિન અ ટ્રી એટલે વૃક્ષની અંદર, બાય ફેક્ટર્સ, અમુક ફેક્ટરના કારણે, લાઈક રેનફોલ. બરોબર, જેમ કે રેનફોલ છે, શિયાળો છે, ઉનાળો છે, એના કારણે દર વખતે અથવા દર વર્ષે એ વૃક્ષના જે લક્ષણો છે એનું જે વર્તન છે એની અંદર ફેરફાર આવે છે. આ ટ્રી રિંગ ડેટિંગ ની જ વાત થાય છે કે શું છે ટ્રી રિંગ ડેટિંગ એ જોવાનું છે. ધીસ ચેન્જીસ કેન બી સીન, અને આ ચેન્જીસ આપણે જોઈ શકાય છે ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ. રિંગ પેટર્ન્સ એટલે કે તમે વૃક્ષનું થડ હોય એના ઉપર જે ઝીણી ઝીણી રેસાઓ અથવા તો જે ડિઝાઇન દેખાય છે એને રિંગ પેટર્ન્સ કહેવામાં આવે. વિધિન ધી ટ્રી ટ્રંક્સ. ટ્રંક્સ એટલે કે થડ, કે વૃક્ષના આ જે થડ છે એની અંદર એ જે રિંગ પેટર્ન અલગ અલગ જે ડિઝાઇન રચાય છે. બરાબર, વૃક્ષના થડ ઉપર આપણે નજીક જઈને જોઈએ તો આપણે ખ્યાલ આવે કે તેમાં ઘણી બધી ડિઝાઇનો હોય. તો ડિઝાઇન ની અંદર શું ફેરફાર જોવા મળે છે દર વર્ષે. બરોબર, તો એના દ્વારા જે નક્કી કરવામાં આવે એને ટ્રી રિંગ ડેટિંગ કહેવામાં આવે, કે આ વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે અથવા તો કેટલું ક્યારે વાવવામાં આવેલું હશે ને એવું ટૂંકમાં એવી કલ્પના આપણે ટ્રી રિંગ ડેટિંગ દ્વારા કરી શકીએ છીએ એની રિંગ પેટર્ન્સના આધારે. These are used as a date fingerprint in this technique. કે આનો ઉપયોગ કરવામાં આવે છે ડેટ ફિંગરપ્રિન્ટ
એક જેમ પેલું ડીએનએ ફિંગરપ્રિન્ટ હતું, આ ડેટ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઇન ધીસ ટેકનિક, એટલે આ ટેકનિકની અંદર. બરાબર. તો કે ડીએનએ ડેટિંગ છે, સોરી કાર્બન 14 ડેટિંગ કર્યું, કાર્બન 14 તો એવી રીતે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ પણ છે. બરાબર, એ પૃથ્વીનો જે મેગ્નેટિક ફિલ્ડના આધારે નક્કી થાય છે. અને બીજો ટ્રી રિંગ ડેટિંગ છે, જે વૃક્ષમાં જે એના થડની અંદર જે ફેરફારો થાય છે, એની ઉપર જે છાપ હોય છે, ડિઝાઇન હોય છે, એમાં ફેરફાર થાય છે, એના આધારે નક્કી કરવામાં આવે છે. તો આ હતું આપણું યુનિટ 6 રીડ ટુ ડેટિંગ ટેકનોલોજી.